સરકારની બદલાયેલી પરિભાષાથી હિમાલયથી પણ પ્રાચીન અરવલ્લી પર્વતમાળા પર જોખમ ઊભું થયું છે। આ મુદ્દાને ગુજરાત, રાજસ્થાનથી લઈ અને દિલ્હી સુધી પર્યાવરણ ચિંતકોમાં ભારે નારાજગી ફેલાવી છે। હવે આ મુદ્દે શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ સૂચક નિવેદન આપ્યું। શંકરાચાર્યએ કહ્યું કે વૃક્ષો અને પર્વતોનું નિકંદન પ્રકૃતિ વિરુદ્ધ છે। કહ્યું કે જ્યારે મનુષ્ય પ્રકૃતિ સાથે છેડછાડ કરે છે ત્યારે ઈશ્વરનો પ્રકોપ ભોગવવો પડે છે અને એ જ કારણ છે કે દેશ અને વિદેશમાં આપત્તિઓ આવી રહી છે। પ્રકૃતિથી ક્યારેય છેડછાડ ન કરવી જોઈએ, કેમ કે કારણ કે પ્રકૃતિ જ આપણું જીવન છે। न वृक्षों को काटा जाना चाहिए, न ही पर्वतों को तोड़ा जाना चाहिए। ये प्रकृति के विरुद्ध है। जब मनुष्य प्रकृति के साथ छेड़छाड़ करने लगता है तो ईश्वर का प्रकोप भी उसी मनुष्य को भोगना पड़ता है। इसलिए हमारे देश में विपत्तियां आती हैं। पूरे विश्व में, देश की बात क्या है, ये कोई भी करेगा तो प्रकृति से छेड़छाड़ कभी नहीं करना चाहिए, क्योंकि प्रकृति ही मनुष्य का जीवन है। प्रकृति क्या है? पृथ्वी, जल, तेज, आकाश, वायु, क्षिति, जल, पावक, गगन, समीर, ये सब प्रकृति है।